હેલો એવરીવન. આજે મને એક વિચાર આવ્યો અને વિચારને આપણે એક વાર્તાના રૂપમાં સમજીશું. તો વાર્તા જાણે એમ છે કે એક માણસ હતો, તો એને કોઈક જગ્યાએ જવું હતું અને એને ટ્રેન પકડવાની હતી. તો સ્ટેશન ગયો અને ટ્રેન પકડી. ધારો કે સમજો કે એને જવું છે અમદાવાદ સાઈડ અને એણે ટ્રેન પકડી લીધી બોમ્બે સાઈડની ભૂલમાં. મે બી ભૂલમાં કે કંઈક ધ્યાન બહાર રહીને એણે ખોટી ટ્રેન પકડી લીધી, ખોટા ડાયરેક્શનની ટ્રેન પકડી લીધી. તો પછી એણે આજુબાજુ બધાને પૂછ્યું, ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ, સ્ટેશન છૂટી ગયું. એણે આજુબાજુ બધાને પૂછ્યું કે ભાઈ આ ટ્રેન અમદાવાદ જાય છે ને, તમે અમદાવાદ જાઓ છો? આજુબાજુવાળાને પૂછ, તમે અમદાવાદ ઉતરવાના? તો આજુબાજુમાં જે કમ્પાર્ટમેન્ટમાં લોકો હતા એમના તરફથી એવી ખબર પડી કે ભાઈ આ ટ્રેન અમદાવાદ તરફ નહીં પણ બોમ્બે તરફ જાય છે. તો પછી એ માણસ એવું બોલ્યો કે ભાઈ ના, હું તો ખરી ટ્રેનમાં જ બેઠો છું, મારે તો અમદાવાદ જવું છે, ટ્રેનને અમદાવાદ જવું હોય તો જાય. લોકોએ એવું કીધું કે ભાઈ આગલું સ્ટેશન આવે છે ત્યાં ઉતરી જાઓ, તમે તમારું જે કંઈક ડાયરેક્શનમાં જવાના હતા એ ટ્રેન પકડી લો, તમે તમારી જગ્યાએ પહોંચી લેશો. ના, હું તો આ જ ટ્રેનમાં બેસીશ. લોકો એને મૂર્ખ ગણતા હતા અને ઘણાને એવું લાગ્યું કે એને એક ઈગો છે કે એ જે કંઈક કરે છે એ જ ખરું છે. રિયલ લાઈફમાં તમને એવું લાગે છે કે જે લોકો ખોટું કરે છે એમના મનને તો ખબર હશે ને? એવું તો હશે નહીં કે એમના મનને ખબર નહીં હોય કે ખોટું કરે છે. કદાચ એમના મનને ખ્યાલ નહીં હોય. આ જ રીતે કદાચ ખોટી ટ્રેન પકડી છે એ જ રીતે એમને ખ્યાલ નહીં હોય કે ખોટી તરફ, ખોટા ડાયરેક્શનમાં જઈ રહેલા છે અને આગળ જતાં કદાચ કોઈક જગાડવાવાળું હોય કે ભાઈ ના, તમે ખોટા ડાયરેક્શનમાં જાઓ છો અને આગલા સ્ટોપ પર ઉતરીને તમે તમારું રાઈટ ડાયરેક્શન પકડી લો. માણસ ઈગોમાં આવે અને એનું મમ્મત પકડી રાખે તો લોકો એને મૂર્ખ નહીં ગણે? શું આ મૂર્ખ બનવું જરૂરી છે? લોકોને ખ્યાલ તો આવતો હશે ને કે અમે ખોટું કરીએ છીએ કે ખોટા ડાયરેક્શનમાં જઈએ છીએ. તો એક સ્ટોપ ઉતરીને ખરા ડાયરેક્શનમાં જવામાં વાંધો શું છે? ઘણીવાર એવું થતું હોય છે કે ઘરના મોટા માણસો કે ઘરના ઘણા મોટી ઉંમરના વ્યક્તિઓ ખોટા ડાયરેક્શનમાં જોઈને, નાના છોકરાઓ પણ આવું જ શીખતા હોય છે, મોટા થઈને એ જ સેમ વસ્તુ ફોલો કરતા હોય છે. આખું કુટુંબ ખોટા ડાયરેક્શનના ટ્રેનમાં બેસી જતું હોય છે. મૂર્ખતા નથી લાગતી? જ્યારે પણ જાગીએ ત્યારથી સવારે એવું આપણે સાંભળ્યું છે, તો શું આપણને આપણી ભૂલ સમજાય ત્યારે ખરી દિશા પકડવી જરૂરી નથી? શાંતિથી વિચારજો. જય શ્રી કૃષ્ણ.